Good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Business Management. We are doing unit number 3, part number A, Material Storage. In that, today we are going to start with part number 6 on methods of pricing for issuing of materials. In that, we are going to start with first method today, that is FIFO method. Okay, so in our previous lecture, we have completed the topic of procedure of material storage department using bin card. Bin card is the document that shows all the receiving and issuing of the materials. Bin card is a document that shows the status of raw materials in the storage department. ઓકે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં કેટલું રો મટીરિયલ અત્યારે સ્ટોર કરેલું છે, સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં કેટલું રો મટીરિયલ રિસીવ થાય છે અને સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાંથી કેટલું રો મટીરિયલ ઇશ્યુ થાય છે તેનું સિસ્ટમેટિક રેકોર્ડ that is known as bin card. Okay, so today we are going to start with first methods of pricing for issuing of materials. First method is FIFO method. Okay, so let us start with today's topic, that is first in, first out. Focus on the word. What is first in and first out? First in means જ્યારે કંપની મટીરિયલ પરચેઝ કરે છે અને સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં સ્ટોર કરે છે. ઓકે, ફર્સ્ટ ઇન that means company is receiving the raw materials into storage department. એન્ડ ફર્સ્ટ આઉટ દેટ મીન્સ જે કંપનીએ પહેલાં પરચેઝ કરેલું છે એનો કંપની પહેલાં યુઝ કરે છે. ઓકે, જે કંપનીએ ફર્સ્ટ પરચેઝ કરેલું છે એનો કંપની ફર્સ્ટ યુઝ કરે છે. ઓકે, જે રો મટીરિયલ કંપનીએ પહેલાં પરચેઝ કરેલું છે એનો યુઝ એને પહેલાં સ્ટોર કરશે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં, અને જ્યારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને રિક્વાયરમેન્ટ છે મટીરિયલની ત્યારે જે રો મટીરિયલ પહેલાં પરચેઝ કરેલું હતું એ રો મટીરિયલ પહેલાં યુઝ કરવામાં આવશે. ઓકે, સો દેટ ઇઝ નોન એઝ ફર્સ્ટ ઇન એન્ડ ફર્સ્ટ આઉટ. સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં ફર્સ્ટ મટીરિયલ જે સ્ટોર કરવામાં આવે છે દેટ મીન્સ ફર્સ્ટ પરચેઝ કરીને રો મટીરિયલ સ્ટોર કરવામાં આવે છે, પછી જ્યારે ઇશ્યુ કરવાનું થાય પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને રો મટીરિયલ ત્યારે કયું ઇશ્યુ કરશે ફર્સ્ટ? જે ફર્સ્ટ પરચેઝ કરેલું હતું એ ફર્સ્ટ ઇશ્યુ થશે. ઓકે, ફર્સ્ટ રિસીવિંગ એન્ડ ફર્સ્ટ ઇશ્યુઇંગ. જે લોટ રો મટીરિયલનો લોટ જે પહેલાં પરચેઝ કરેલો છે એને કંપની પહેલાં યુઝ કરશે, દેટ ઇઝ નોન એઝ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. સો FIFO stands for first in, first out. It is a method used for a cost flow assumption purposes in the cost of goods sold calculation. ઓકે, એકાઉન્ટ્સમાં જે ઇન્વેન્ટરીનું અકાઉન્ટ્સ પ્રિપેર થાય એમાં જે ઇન્વેન્ટરી રેકોર્ડ થાય એ ફીફોના બેઝ ઉપરથી થાય. એ કેવી રીતે? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ઓકે, જે ફર્સ્ટ ઇન્વેન્ટરી પરચેઝ કરવામાં આવેલી હોય એની જે કોસ્ટ હોય અને એ ઇન્વેન્ટરી જ્યારે સ્ટોર્સ ડિપાર્ટમેન્ટમાંથી ઇશ્યુ કરવામાં આવે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને તો જે રિસીવિંગ અને ઇશ્યુઇંગની જે કોસ્ટ લાગે એ FIFO મેથડથી લાગે. કઈ રીતે? લેટ અસ ટેક એન એક્ઝામ્પલ. ઓકે, સો ઓન 1st of January 2021, 1st જાન્યુઆરીમાં કોઈ એક કંપની છે 500 બોક્સીસ ઓફ રો મટીરિયલ પરચેઝ કરે છે. પર બોક્સ દેટ ઇઝ અ 20 rupees. Okay, so 500 into 20, that is 10,000 rupees of raw material. Okay, so accounting entry would be on 1st January 2021 purchased 500 boxes of raw material. 500 into 20 per box is equal to 10,000 rupees. Okay, પછી after 10 days company is purchasing next 400 boxes of raw materials. ઓકે, સો 400 બોક્સીસ ઓફ રો મટીરિયલ્સ. પણ જ્યારે આફ્ટર 10 days પછી જો જ્યારે કંપની રો મટીરિયલ પરચેઝ કરે છે 400 બોક્સીસ, ત્યારે બની શકે કે એ બોક્સ પર બોક્સના
જે રૂપીઝ હોય ઇન્ક્રીઝ થઈ ગયા હોય. નાવ કંપની ઇઝ પરચેઝિંગ 25 rupees per box. Okay, so 400 into 25 is equal to 10,000 rupees. Okay, so જ્યારે 1st જાન્યુઆરીમાં કંપનીએ રો મટીરિયલ પરચેઝ કરેલું હતું ત્યારે પર બોક્સનો રેટ શું હતો? 20 રૂપીઝ પર બોક્સ. ત્યારે કંપનીએ 500 બોક્સ પરચેઝ કરેલા હતા. પણ આફ્ટર 10 days આ રો મટીરિયલનો પ્રાઇસ છે ઇન્ક્રીઝ થઈ જાય છે ને માર્કેટમાં એના 25 રૂપીઝ પર બોક્સ થઈ જાય છે. ઓકે, સો નાવ કંપની ઇઝ પરચેઝિંગ 400 બોક્સીસ પર 25 per box. Okay, so is equal to 400 into 25 is equal to 10,000 rupees. Okay, so in storage department there are 900 boxes are available. હવે ઓકે એન્ટ્રી થઈ ગઈ રિસીવિંગની. ઓકે, કાલે આપણે બિન કાર્ડમાં જોયેલું હતું. ઓકે, રિસીવ્ડ 500 boxes into 20 rupees per box is equal to 10,000 rupees on 1st January 2021. Then on 10th January 2021 there are purchase of 400 boxes into 25 rupees is equal to 10,000 rupees. Okay, so આ રીતે રિસીવિંગની એન્ટ્રી થશે. સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં રો મટીરિયલ રિસીવ થાય છે. ઓકે, સો there are total 900 boxes are available in the storage department. Okay, that's it. પછી જ્યારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ડિમાન્ડ કરે છે ઓકે નાવ વી રિક્વાયર 300 boxes of raw material. ઓકે, સો તમે કહો કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડથી જો આપણે એકાઉન્ટિંગને એન્ટ્રી કરતા હોય તો ઇશ્યુ કયું રો મટીરિયલ આપણે પહેલાં ઇશ્યુ કરશું? Which raw material should we issue first to the production department? Of course, the name suggests first in, first out. જે 500 બોક્સીસનો રો મટીરિયલનો લોટ હતો એમાંથી કંપની 300 બોક્સીસ છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને ઇશ્યુ કરશે. ઓકે, સો એ 300 બોક્સનો જે કોસ્ટ હશે એ ત્યાં લખવામાં આવશે. સો એ જે 500 બોક્સના લોટમાંથી કંપનીએ 300 બોક્સ છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને ઇશ્યુ કર્યા. સો એ 300 બોક્સનો કોસ્ટ કેટલો લાગશે? તો કે 300 into 20 rupees. ઓકે, સો 300 into 20 is equal to 6,000 rupees. Okay, so that is known as FIFO, first in. જે 500 બોક્સનો રો મટીરિયલનો જે પહેલાં રિસીવ થયો હતો લોટ એમાંથી કંપનીએ 300 બોક્સ ઇશ્યુ કરેલા છે. ઓકે, જે 1st જાન્યુઆરી 2021ના પરચેઝ કરેલો હતો એ પહેલાં ઇશ્યુ થશે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને. ઓકે, પછી ફોર એક્ઝામ્પલ હજી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ નેક્સ્ટ 300 બોક્સીસની રિક્વાયરમેન્ટ છે. ઓકે, સો હવે પછીના નેક્સ્ટ 300 બોક્સીસ કેવી રીતે અરેન્જ કરશું કે જે પહેલાં પરચેઝ કરેલા હતા 500 બોક્સીસમાંથી આપણે ઓલરેડી પહેલાં 300 બોક્સીસ છે એ ઇશ્યુ કરી દીધેલા છે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને. નાવ ધેર આર ઓનલી 200 બોક્સીસ આર અવેલેબલ ફર્સ્ટ લોટમાંથી અને સેકન્ડ લોટમાંથી 400 બોક્સ અવેલેબલ છે. ઓકે, સો હજી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને 300 બોક્સીસ જોઈએ છે. સો જે પહેલા લોટના 200 બોક્સ હતા એ પ્લસ સેકન્ડ લોટમાંથી 100 બોક્સ ઇશ્યુ કરવામાં આવશે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને. સો એમાં કોસ્ટિંગ કઈ રીતે થશે? 200 boxes of 20 rupees per box and 100 boxes of 25 rupees per box. Okay, so now entry would be 200 into 20 is equal to 4,000 and 100 into 25 is equal to 2,500 rupees. Okay, so entry would be on first in first out basis. જે પહેલા કંપની લોટ પરચેઝ કરે છે એ જ લોટમાંથી કંપનીએ જ્યારે મટીરિયલ ઇશ્યુ કરવાનું થાય ત્યારે ફર્સ્ટ ઇશ્યુ કરવાનું થાય. ઓકે, સો ધ FIFO method assumes that the oldest products in the company's inventory have been sold first. જે કંપનીએ રો મટીરિયલ પહેલાં પરચેઝ કરેલું છે એ સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં સ્ટોર થશે
અને જ્યારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને ઇસ્યુ કરવાનું થશે ત્યારે એ પહેલા લોટ પરચેઝ કરેલો હશે એમાંથી જ ઇસ્યુ થશે, એનો યુઝ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં પહેલાં થશે અને જે એની પ્રોડક્ટ એમાંથી પ્રિપેર થાય છે એ પહેલાં સોલ્ડ થશે. ઓકે, સો the first purchased material should used first in the production department and should be sold first. Okay, the cost paid for this oldest products are the ones used in the calculation. મેં હમણાં જે એક્ઝામ્પલ આપેલું એમાં કોસ્ટ છે એ પહેલાંની કોસ્ટ હોય એ યુઝ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ જે આપણે 500 બોક્સીસનું એક્ઝામ્પલ લીધેલું કે જે 500 બોક્સીસ આપણે પરચેઝ કરેલા છે એ 20 રૂપીસ પર બોક્સના પ્રાઇઝે પરચેઝ કરેલા છે. ઓકે, તો જ્યારે ઇસ્યુ કરવામાં આવશે 500 બોક્સીસમાંથી તો એ 20 રૂપીસ પર બોક્સ જ કોસ્ટની કેલ્ક્યુલેશન થશે. જ્યાં સુધી એ 500 બોક્સનો લોટ પૂરેપૂરો ઇસ્યુ નહીં થઈ જાય ત્યાં સુધી 20 રૂપીસ પર બોક્સ જ કેલ્ક્યુલેશન કરવામાં આવશે. ઓકે, સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ in detail with example. So for example, if a business sold 100 units of an item and 75 units were originally purchased by the company at 10 rupees and 25 rupees were purchased at 15 rupees, it cannot assign the 10 rupees cost price to every unit sold. Only 75 units can be assigned to 10 rupees and next 25 units were assigned to 15 rupees. Okay, suppose if company is selling 100 items, okay, so 100 items માંથી જે ફર્સ્ટ પરચેઝ કરેલી હશે એની જે કોસ્ટ હશે એ ઓરિજિનલ લગાવવામાં આવશે અને જે સેકન્ડ પરચેઝ કરેલી હશે એની જે સેકન્ડ ટાઈમની કોસ્ટ હશે એ લગાવવામાં આવશે. ઓકે, સિમિલર ટુ અવર એક્ઝામ્પલ કે જે ફર્સ્ટ 500 બોક્સ આપણે પરચેઝ કરેલા હતા એમાં 20 રૂપીસ પર બોક્સની કોસ્ટ હતી. જે નેક્સ્ટ લોટ પરચેઝ કર્યો, બીજો લોટ આપણે પરચેઝ કર્યો 400 બોક્સીસનો. ઓકે, સો જ્યારે 400 બોક્સ પરચેઝ કર્યા સેકન્ડ ટાઈમ ત્યારે પર બોક્સનો રેટ છે ઇન્ક્રીઝ થઈ ગયો હતો, 25 રૂપીસ પર બોક્સ થઈ ગયો હતો. ઓકે, સો સપોઝ આપણે મટીરિયલ્સ ઇસ્યુ કરીએ છીએ, સપોઝ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ રિક્વાયર 600 યુનિટ્સ ઓફ રો મટીરિયલ. ઓકે, સો એ 600 યુનિટ્સ આપણે કેવી રીતે ઇસ્યુ કરશું? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, કે જે 500 બોક્સ હતા એ 500 બોક્સ પ્લસ જે નેક્સ્ટ લોટના જે 400 બોક્સ હતા એમાંથી 100 બોક્સ. ઓકે, સો કોસ્ટિંગ કઈ રીતે થશે? બધા બોક્સને આપણે 20 રૂપીસ પર બોક્સ ના લગાવી શકીએ. ઓકે, જો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડથી આપણે જે ફર્સ્ટ 500 બોક્સ હતા એની કોસ્ટ હતી 20 રૂપીસ, સો 500 into 20 is equal to 10,000 એન્ડ નેક્સ્ટ લોટમાંથી આપણે 100 બોક્સીસ લઈએ છીએ. ઓકે, સો 100 into 25 that is 2,500. ઓકે, સો આ રીતે કોસ્ટિંગ કેલ્ક્યુલેટ થાય. રિટર્નિંગ ટુ this example, આ એક્ઝામ્પલમાં આપણે રિટર્ન થઈએ તો ફોર એક્ઝામ્પલ ઇફ અ બિઝનેસ સોલ્ડ 100 યુનિટ્સ ઓફ એન આઇટમ. સપોઝ એક કોઈ બિઝનેસ છે 100 યુનિટ સોલ્ડ કરે છે. ઓકે, એમાંથી 75 છે યુનિટ એ કંપનીને 10 રૂપીસ પર આઇટમ પડેલા હતા, કોસ્ટ હતી, અને જે નેક્સ્ટ 25 આઇટમ્સ છે એની કોસ્ટ છે 15 રૂપીસ પર આઇટમ. ઓકે, સો કંપની છે બધા આઇટમની કોસ્ટ એક સરખી ના કેલ્ક્યુલેટ કરી શકે. અકોર્ડિંગ ટુ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ જે લોટ ફર્સ્ટ પરચેઝ કરેલો હોય એની કોસ્ટ લગાવવાની હોય. ઓકે, લાઇન બાય લાઇન, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો જે ફર્સ્ટ પરચેઝ કરેલી છે એની કોસ્ટ પહેલાં લગાડવામાં આવે. સો ધ એન્ટ્રી વુડ બી 75 units at the rate 10 rupees is equal to 75 into 10 is equal to 750 rupees. And the next 25 units at 15 rupees per item, that is
25 into 15 is equal to 375. Okay, so total cost of goods sold is 1125 rupees. બધા બોક્સને 10 રૂપીઝની કોસ્ટ ના લગાવી શકે બિકોઝ જે 75 યુનિટ્સનો લોટ કંપનીએ પરચેઝ કરેલો હતો એ 10 રૂપીઝ પર બોક્સથી પરચેઝ કરેલો હતો. પછી જે રો મટીરિયલ બીજા લોટમાંથી યુઝ કરવામાં આવેલું છે એમાં બની શકે કે બીજા લોટનું જે મટીરિયલ આવેલું હોય એની પ્રાઇસ ઇન્ક્રીઝ થઈને આવેલી હોય. ઓકે, સો એમાંથી 25 યુનિટ્સ કંપનીએ લીધેલા છે. સો 25 ઇન્ટુ 15 ઇઝ ઇક્વલ ટુ 375 રૂપીઝ. ઓકે, સો આ રીતે કોસ્ટિંગ થાય છે. ઓકે, બધા રો મટીરિયલનું કોસ્ટિંગ કંપની એકી સાથે એક જ પ્રાઇસથી ના કરી શકે. અંડરસ્ટુડ? So let us understand accounting entries according to first in first out method. Okay, so આપણે જે એક્ઝામ્પલ લીધેલું હતું એ જ અહીંયા ટેબ્યુલર ફોર્મમાં આપેલું છે. ઓકે, સો ઓન 1st January 2021 we have received in our storage department we have received 500 box of 20 rupees per box. Okay, so a store થશે. Then after 10 days we have also purchased 400 boxes. પણ ત્યારે after 10 days આપણે next 400 box જ્યારે પરચેઝ કરેલા ત્યારે એ બોક્સનો પ્રાઇસ છે ઇન્ક્રીઝ થઈ ગયા. ઓકે, ધીમે ધીમે ઇન્ફ્લેશનના લીધે પછી પ્રાઇસ રાઇઝના લીધે ઘણીવાર રો મટીરિયલના જે પ્રાઇસ હોય એ ઇન્ક્રીઝ થઈ જતા હોય. ઓકે, સો જ્યારે આપણે આફ્ટર 10 days દેટ ઇઝ ઓન 10 January 2021 આપણે અગેન પરચેઝ કરેલું ત્યારે આપણે પર બોક્સ છે એ 25 રૂપીઝમાં પડ્યા. ઓકે, 25 રૂપીઝનો આપણને કોસ્ટ લાગેલો. ઓકે, સો નેક્સ્ટ પરચેઝ ઇઝ અવર 400 બોક્સીસ એટ ધ રેટ 25 રૂપીઝ પર બોક્સ. ઓકે, સો હવે દેન ઓન 15th January 2021 ત્યારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને ટોટલ 300 બોક્સની રિક્વાયરમેન્ટ છે. ઓકે, સો હવે અકોર્ડિંગ ટુ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ કયા બોક્સીસ આપણે પહેલાં ઇસ્યુ કરશું? ઓફકોર્સ જે ફર્સ્ટ રિસીવ થયેલા છે એ બોક્સના લોટમાંથી જ આપણે 300 બોક્સ છે પ્રોવાઈડ કરીશું, ઇસ્યુ કરીશું. બિકોઝ ધ ફર્સ્ટ રિસીવ્ડ મટીરિયલ શુડ ઓલવેઝ ફર્સ્ટ ઇસ્યુ. Okay, so there is a requirement of 300 box. We have to issue from the lot number 1. Okay, so 300 box. So okay, first જ્યારે 500 box આપણે પરચેઝ કરેલા હતા ત્યારે 500 box of 20 rupees per box. So ત્યારે બેલેન્સ હતી 500 boxes in our storage department. Okay, so then after we have purchased on 10th January 2021 ત્યારે આપણે 400 બોક્સનો નેક્સ્ટ પરચેઝ કરેલા. ઓકે, સો ત્યારે ટોટલ 900 બોક્સની સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં 900 બોક્સની ક્વોન્ટિટી અવેલેબલ છે. પણ એક 900 બધા 900 બોક્સ છે એની કોસ્ટ છે સેમ નથી. જે ફર્સ્ટ લોટ પરચેઝ કરેલો હતો એની કોસ્ટ છે 500 બોક્સ એટ ધ રેટ 20 રૂપીઝ પર બોક્સ. એન્ડ જે નેક્સ્ટ લોટ પરચેઝ કરેલો છે 400 બોક્સનો એની પ્રાઇસ છે એની કોસ્ટ છે 25 રૂપીઝ પર બોક્સ. ઓકે, સો દેટ શુડ બી મેન્શન્ડ ઇન ધ બેલેન્સ ઓફ સ્ટોરેજ ડિપાર્ટમેન્ટ. ઓકે, સો ઓન 10th January 2021 there would be a balance of 900 boxes. પણ એ બધા 900 બોક્સ છે એ સરખી કોસ્ટના નથી. ઓકે, then after 15th January 2021 production department requires 300 boxes of raw material. so આપણે કયું raw material પહેલા ઇસ્યુ કરશું? ઓફકોર્સ જે ફર્સ્ટ પરચેઝ કરેલું છે એ જ મટીરિયલ આપણે ફર્સ્ટ ઇસ્યુ કરવું પડશે. દેટ્સ વાય 300 બોક્સીસ ફ્રોમ લોટ નંબર 1 દેટ ઇઝ 20 રૂપીઝ પર બોક્સવાળા લોટમાંથી આપણે 300 બોક્સ આપણે ઇસ્યુ કરીશું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને. સો ઇસ્યુ ઓફ 300 box at the rate 20 rupees per box. Okay, so costing will be 20 rupees per box. Okay, so let's check the balance. આપણે 500 બોક્સમાંથી
300 બોક્સ આપણે ઇસ્યુ કરી દીધેલા છે. સો દેટ્સ વાય નાવ ઓનલી 200 બોક્સ ઓફ 20 રૂપીઝ આર અવેલેબલ એન્ડ 400 box of 25 rupees are available in the storage department. So total balance would be 600 boxes. Okay, then on 20th January 2021 again production department requires raw material. So we have to issue raw material, but now production department requires 400 boxes of raw material. So હવે 400 boxes of raw material આપણે આમાંથી ઇસ્યુ કરીએ તો ચાલે? નો, વી હેવ ટુ ઇસ્યુ ફર્સ્ટ પરચેઝ રો મટીરિયલ ફર્સ્ટ. સો દેટ્સ વાય ટુ ઇસ્યુ 400 boxes of raw material, we have to issue first 200 boxes of 20 rupees. કે જે આપણી પાસે ફર્સ્ટ પરચેઝ કરેલા 200 boxes છે એ આપણે પહેલાં ઇસ્યુ કરવા પડશે. Okay, so first we have to issue 200 boxes of 20 rupees વાળા બોક્સ છે એ પહેલાં ઇસ્યુ કરવા પડશે અને નેક્સ્ટ આ જે 400 બોક્સમાંથી આપણે અગેન 200 બોક્સ છે ઇસ્યુ કરવા પડશે. સો ટોટલ ઇઝ ઓફ 400 boxes. So accounting entry would be 200 boxes of 20 rupees per box and next 200 boxes of 25 rupees per box. So the balance would be 200 box of 25 rupees. Total balance would be 200 box. Okay, so આ રીતે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ જે ફર્સ્ટ લોટ પરચેઝ કરેલો હોય એ જ્યાં સુધી ખતમ ના થાય ત્યાં સુધી આપણે બીજા લોટનું મટીરિયલ આપણે યુઝ કરી શકીએ નહીં. ઓકે, ફર્સ્ટ પરચેઝ રો મટીરિયલ શુડ બી યુઝડ ફર્સ્ટ, શુડ બી ઇસ્યુ ફર્સ્ટ. ઓકે, અને એનું કોસ્ટિંગ છે એ પણ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ બેઝિસ ઉપરથી થશે. જે ફર્સ્ટ પરચેઝ કરેલો લોટ છે એની જે કોસ્ટ હોય ઓરિજિનલ કોસ્ટ એ પહેલાં લગાવવામાં આવશે અને જ્યારે સેકન્ડ લોટ જ્યારે યુઝ કરવામાં આવે ત્યારે સેકન્ડ લોટની કોસ્ટ છે એ લગાવવામાં આવશે. ઇઝ ઇટ ઓકે? સો જ્યારે 400 બોક્સની રિક્વાયરમેન્ટ થઈ 20th જાન્યુઆરીના તો ત્યારે તમને એવું લાગ્યું હશે કે આ જે 400 બોક્સ છે એઝ ઇટ ઇઝ આપણે ઇસ્યુ કરી દે તો ના ચાલે, પણ એવું નથી. વી હેવ ટુ યુઝ અકોર્ડિંગ ટુ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ બેઝિસ, વી હેવ ટુ યુઝ ધ રિમેનિંગ 200 boxes first. Okay, so 200 box of 20 rupees we have to use that first. Okay, so the first in first out method of inventory valuation is a cost flow assumption that the first goods purchased are also the first goods sold in the most companies. This assumption closely matches the actual flow of goods. કે એકચ્યુઅલી જે ફ્લોમાં ગુડ્સ આવે છે એ ફ્લોમાં જ કંપની ઇસ્યુ કરે છે. ઓકે, જે ફ્લોમાં કંપની પરચેઝ કરે છે એ જ ફ્લોમાં કંપની ઇસ્યુ કરે છે. Okay, for example, if we are producing wrist watches, so wrist watches માં for example પહેલો લોટ આપણે પરચેઝ કરીએ છીએ 100 beltsનો અને સેકન્ડ લોટ આપણે પરચેઝ કરીએ છીએ 50 beltsનો. ઓકે, સો જ્યાં સુધી 100 beltsનો લોટ યુઝ ના થાય ત્યાં સુધી નેક્સ્ટ લોટ 50 beltsનો છે યુઝ ના કરી શકીએ. So it is according to actual flow of goods. જે પહેલા પરચેઝ કરેલું છે એ પહેલા યુઝ કરવું. The first the company has purchased should be used first or should be sold first. Okay, for example, if company is manufacturing biscuits, so biscuits નું જે raw material company પહેલા પરચેઝ કરેલું છે that should be used in production first and જે પ્રોડક્ટ પ્રોડ્યુસ થઈને રેડી છે ધેટ શુડ બી સોલ્ડ ફર્સ્ટ. ઓકે, જો કંપની આવું નહીં કરે તો એનું જે રો મટીરિયલ છે એ બગડી જશે. ફોર એક્ઝામ્પલ, ઇફ વી આર મેન્યુફેક્ચરિંગ બિસ્કિટ્સ એન્ડ વી હેવ પરચેઝડ 100 kgs ઓફ વ્હીટ ફ્લોર. પહેલા લોટમાં આપણે 100 kgs ઓફ વ્હીટ ફ્લોર પરચેઝ કરેલું છે. લોટ નંબર 1 ઇઝ 100 kgs ઓફ વ્હીટ ફ્લોર. અગેન આપણે પરચેઝ કરીએ છીએ 50 kgs ઓફ વ્હીટ ફ્લોર.
Okay, so total is 150 kgs of wheat flour. But જ્યાં સુધી 100 kgs of wheat flour યુઝ નહીં થઈ જાય ત્યાં સુધી આપણે ન્યૂ લોટ જે છે એને આપણે યુઝ કરી શકીએ નહીં. બિકોઝ જો આપણે નવો લોટ પહેલાં પરચેસ કરીશું, દેટ ઇઝ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે 50 kgs ઓફ wheat flour જે લાસ્ટમાં પરચેસ કરેલો છે એને આપણે પ્રોડક્શનમાં ફર્સ્ટ યુઝ કરીશું. સો કેવું થશે કે પહેલાં જે 100 kgs ઓફ wheat flour પરચેસ કરેલું હતું એ ધીમે ધીમે બગડી જાય. Okay, because wheat flour is a perishable product. Okay, so first in first out means actual flow of goods. That means જે લાઇનમાં પરચેઝ કરવામાં આવે છે એ જ લાઇનમાં ઇશ્યુ થાય છે. જે ફર્સ્ટ પરચેઝ થાય છે એ ફર્સ્ટ ઇશ્યુ થશે, જે નેક્સ્ટ પરચેઝ થાય છે નેક્સ્ટ ઇશ્યુ થશે. ઓકે, so it is considered as actual flow of goods, and so is considered the most theoretically correct inventory valuation method. So FIFO method is the most theoretically correct. How it is theoretically correct? Because જે લોજિક પ્રમાણે પણ એક કરેક્ટ છે કે જે કંપની રો મટીરિયલ પહેલાં પરચેઝ કરે છે એનો યુઝ કંપનીએ પહેલાં જ કરવો જોઈએ. જે લાસ્ટમાં પરચેઝ કરેલું છે રો મટીરિયલ એ જો કંપની પહેલાં યુઝ કરશે તો જે પહેલાં પરચેઝ કરેલું રો મટીરિયલ હતું એ બગડી જશે. ઓકે, સો દેટ્સ વાય ધ કંપની શુડ યુઝ ધ ફર્સ્ટ પરચેઝ રો મટીરિયલ ઇન ફર્સ્ટ ઇશ્યુ. ઓકે, the FIFO flow concept is the logical one for a business to follow, since selling of the oldest good first reduces the risk of obsolescence. જે પહેલાં રો મટીરિયલથી પરચેઝ કરેલું હોય ને પહેલાં કંપનીએ પ્રોડ્યુસ કરેલું હોય તે કંપનીએ પહેલાં સેલ કરવું જોઈએ. નહીં તો જે છેલ્લે પ્રોડ્યુસ કરેલું છે એ કંપની જો પહેલાં સેલ કરવા જશે તો જે પહેલાં પ્રોડ્યુસ કરેલું હતું એ લોટ છે એ જે કાંઈ રો મટીરિયલ છે એ બગડી જશે. ઓકે, સો દેટ્સ વાય કંપની શુડ સેલ or that's why company should use the raw material that company have purchased first. જે પહેલાં પરચેઝ કરેલું છે એને કંપનીએ પહેલાં યુઝ કરવું જોઈએ. ઓકે, under the FIFO method, the earliest goods purchased are the first one removed from the inventory account. This result in the remaining items in the inventory being accounted for the most recently incurred cost, so that the inventory asset recorded on the balance sheet contains cost quite close to the most recent cost that could be obtained in the marketplace. કે માર્કેટમાં જે કાંઈ પ્રાઇઝ ઇન્ક્રીઝ થતા હોય એ અકોર્ડિંગથી FIFO મેથડ જો કંપની યુઝ કરતી હોય, if company is using FIFO method for accounting, then the price is related to the marketplace. કે જે માર્કેટમાં પ્રાઇસ ચાલતી હોય એ પ્રમાણેના આપણે અકાઉન્ટ્સ પ્રિપેર થઈ શકે. ફોર એક્ઝામ્પલ, this example. ઓકે, સો આ એક્ઝામ્પલમાં કેવું હતું કે જ્યારે 1 જાન્યુઆરી 2021ના રોજ કંપનીએ 500 બોક્સ પરચેઝ કરેલા ત્યારે માર્કેટમાં પ્રાઇસ હતી 20 રૂપીઝ પર બોક્સ. પણ આફ્ટર 10 ડેઝ જ્યારે કંપનીએ નવો લોટ પરચેઝ કરેલો દેટ ઇઝ 400 બોક્સનો, સો ત્યારે કંપનીની જે રો મટીરિયલની પ્રાઇસ છે ઇન્ક્રીઝ થઈ ગઈ. ઓકે, સો માર્કેટમાં પણ આવું જ થતું હોય કે માર્કેટમાં ધીમે ધીમે પ્રાઇસ ઇન્ક્રીઝ થતી હોય ને કોઈ પણ રો મટીરિયલની, કોઈ પણ આપણે પ્રોડક્ટ પરચેઝ કરવા જઈએ. ઓકે, સો એની પ્રાઇસ છે ઇન્ક્રીઝ થઈ જાય આફ્ટર સમ ટાઈમ. ઓકે, સો પછી જે આપણે અકાઉન્ટ્સ પ્રિપેર થાય છે ધીમે ધીમે આ જે રો મટીરિયલ છે ઇશ્યુ કરવા પડશે કંપનીએ. સો ઇશ્યુ થશે એ પણ અકોર્ડિંગ ટુ માર્કેટ પ્રાઇસ થશે કે જે પહેલાં કંપનીએ પરચેઝ કરેલા હતા એનો રેટ કંપની પહેલાં લગાવશે ને જે પછી પરચેઝ કરેલા છે એનો રેટ છે કંપની પછી લગાવશે. ઓકે, સો ઇટ ઇઝ વેરી પ્રેક્ટિકલ. So let us understand advantages of FIFO method. So first one is the FIFO method is allowed under both
generally accepted accounting principles, that is GAAP, and international financial reporting standards, that is IFRS. ઓકે, આઈ હોપ તમારે અકાઉન્ટિંગમાં આ સ્ટાન્ડર્ડ્સ આવતા હશે. અગર નહીં આવ્યા હોય તો હવે આગળ અકાઉન્ટ્સ જે કાંઈ સબ્જેક્ટ તમે શીખશો એમાં આ સ્ટાન્ડર્ડ્સ આવશે. સો અકોર્ડિંગ ટુ ધ ગેપ, દેટ ઇઝ જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ, જેમાં અકાઉન્ટિંગની એન્ટ્રી કઈ રીતે કરવી એના પ્રિન્સિપલ્સ હોય, સ્ટાન્ડર્ડ્સ હોય. સો એ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે જે આ ફીફો મેથડ છે એ એકચ્યુઅલી કરેક્ટ મેથડ છે. ઓફકોર્સ ધીસ ઇઝ ઓલ્સો લોજિકલ વન, because if company is purchasing the raw material first, then that raw material should be issued first. If the company is purchasing first lot, then second lot, then company has to issue first lot first. Company cannot issue second lot first. Okay, so it is a generally accepted concept that the company that have purchased first material that should use first in the production. The FIFO method provides the same results under either the periodic or perpetual inventory system. Okay, so now what is periodic and what is perpetual inventory system? Okay, so in periodic inventory system, inventory is calculated periodically. For example, if a company is purchasing raw materials, okay, and then storing into the storage department. So according to the periodic inventory system, the calculation would be in periodic wise. That means after 6 month, 12 month, okay, so periodically inventory નું valuation થતું હોય. Okay, after 6 month ડ્યુરિંગમાં કેટલું રો મટીરિયલ કંપનીએ પરચેઝ કરેલું છે અને કેટલું રો મટીરિયલ કંપનીએ ઇસ્યુ કરેલું છે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાંથી. ઓકે, સો 6 મંથ પછી રિવ્યૂ લેવામાં આવે, દેન આફ્ટર નેક્સ્ટ 6 મંથ પછી રિવ્યૂ લેવામાં આવે રિસિપ્ટ્સ અને પેમેન્ટનું. ઓકે, સો અકાઉન્ટ્સ છે એ પિરિયોડિકલી પ્રિપેર થાય, દેટ ઇઝ નોન એઝ પિરિયોડિક ઇન્વેન્ટરી સિસ્ટમ. દેન વોટ ઇઝ પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી સિસ્ટમ? Perpetual means day to day. Company is maintaining records of inventory day to day. Day to day company કેટલું પરચેઝ કરે છે, ડે ટુ ડે કંપની કેટલું ઇસ્યુ કરે છે તેનું રો મટીરિયલ, ડે ટુ ડે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં કેટલું રો મટીરિયલ રિસીવ થાય છે, ડે ટુ ડે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાંથી કેટલું રો મટીરિયલ ઇસ્યુ થાય છે, ડે ટુ ડે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટનું બેલેન્સ કેટલું છે. ઓકે, સો દેટ ઇઝ નોન એઝ પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી સિસ્ટમ. પીરિયોડિક ઇન્વેન્ટરી સિસ્ટમમાં કેવી રીતે હોય કે 6 મંથ પછી ચેક કરવામાં આવે કે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં ડ્યુરિંગ 6 મંથ કેટલું રો મટીરિયલ રિસીવ થયેલું છે, ડ્યુરિંગ 6 મંથ કેટલું રો મટીરિયલ ઇસ્યુ થયેલું છે, અને ડ્યુરિંગ 6 મંથ આફ્ટર 6 મંથ સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં કેટલું બેલેન્સ અવેલેબલ છે. તે ડે ટુ ડે ચેક ના થાય, બટ આફ્ટર 6 મંથ એવી રીતે ચેક થાય. જ્યારે પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી સિસ્ટમમાં ડે ટુ ડે રેકોર્ડ્સ ઓફ all the receipts and all the issues of raw materials and all the balance of raw materials available in the storage department. Okay, so FIFO method provides the same results under both system, whether company is using perpetual inventory system, whether company is using periodic inventory system, the results would be same, because if company is applying perpetual inventory system, suppose company is having perpetual inventory system કે કંપની છે રોજે રોજનો રેકોર્ડ રાખે છે કે ફોર એક્ઝામ્પલ સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં રોજ કેટલું રિસીવ થાય છે રો મટીરિયલ, રોજે કેટલું ઇસ્યુ થાય છે, બટ એ અકોર્ડિંગ ટુ ફીફો મેથડથી થતું હશે તો આફ્ટર 6 મંથ પછીના રેકોર્ડમાં પણ એ જ રીતે હશે. જો કંપની ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ ફોલો કરતી હશે તો જે કંપનીએ ફર્સ્ટ મટીરિયલ પરચેઝ કરેલું છે એ મટીરિયલ કંપની ફર્સ્ટ ઇસ્યુ કરતી હશે તો વેધર તમે ડેઇલી રેકોર્ડ રાખો કે આફ્ટર 6 મંથ પછી રેકોર્ડ રાખો, ધ રિઝલ્ટ્સ વુડ બી સેમ અંડર ફીફો મેથડ. એમાં કંઈ ચેન્જીસ આવશે નહીં. ધ સેકન્ડ વન ઇઝ ધ મેથડ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, universally accepted and trusted. This method is easy to understand and logically it is very
easy to understand. Of course, જે કંપની ફર્સ્ટ લોટ કંપની પરચેઝ કરે છે એ ફર્સ્ટ લોટમાંથી જ કંપનીએ ફર્સ્ટ ઇસ્યુ કરવું જોઈએ. ઓકે, ફોર એક્ઝામ્પલ, ઇફ કંપની ઇઝ પરચેઝિંગ ફર્સ્ટ લોટ, ધેન સેકન્ડ લોટ, ધેન થર્ડ લોટ. ઓકે, એ સ્ટોર ડિપાર્ટમેન્ટમાં સ્ટોર થાય છે. હવે જ્યારે એમાંથી રો મટીરિયલ કંપનીને ઇસ્યુ કરવું છે તો એ કયું ઇસ્યુ ફર્સ્ટ કરશે? ઓફકોર્સ starting with first lot, because first lot company have purchased first. Okay, so first lot, second lot and third lot according to serial wise. First should be issued first. First lot should be issued first. Okay, so it is easy to understand. Then third one is the value of inventory would be nearer the current market price, as the value of stock is based on the price of latest purchase. ઓકે, આ પોઈન્ટ આપણે પહેલાં સમજી લીધેલો છે. વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી વુડ બી નિયરર ટુ કરંટ માર્કેટ પ્રાઇસ. જો કંપની ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ યુઝ કરે છે, ધેટ મીન્સ પહેલાં રો મટીરિયલ જે પરચેઝ કરેલું છે એનો કંપની પહેલાં યુઝ કરે છે, સો જે કાંઈ કોસ્ટિંગ થશે, જે કાંઈ કંપની એકાઉન્ટિંગમાં વેલ્યુએશન કરશે એ અકોર્ડિંગ ટુ માર્કેટ પ્રાઇસ થશે. ઓકે, સિમિલર ટુ ધીસ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલમાં જોઈએ સો પહેલાં 20 રૂપીઝ પર બોક્સવાળો લોટ આવેલો છે, પછી 25 રૂપીઝ પર બોક્સવાળો લોટ આવેલો છે. ઓકે, સો પહેલાં કયો લોટ આવેલો છે કંપની પાસે? તો કે 20 રૂપીઝ પર બોક્સવાળો. ઓકે, સો એ પહેલાં યુઝ થઈ જશે અને પછી નેક્સ્ટ કંપની આ યુઝ કરશે. ધેટ મીન્સ જેમ જેમ પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે, ઓકે, પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે એમ કંપની જ્યારે એ મટીરિયલ યુઝ કરશે ત્યારે પણ પ્રાઇસ ઇન્ક્રીઝ થયેલી હશે. ઓકે, સો ધીમે ધીમે પહેલાં જે જૂની પ્રાઇસ હતી એ પહેલાં યુઝ થઈ જશે અને જે નવી પ્રાઇસ છે એ પછી યુઝ થશે. ધેટ મીન્સ લેટેસ્ટ વન શુડ બી લેટેસ્ટ. ઓકે, then fourth one is less waste. A company truly following the FIFO method will always be moving out the oldest inventory first. For example, if company is manufacturing biscuits, so biscuits માટે જે first lot company purchase કરે છે 100 kgs of wheat flour. Then company again next purchase કરે છે second lot is 50 kgs of wheat flour. Okay, suppose company is purchasing on 1st January 100 kgs of wheat flour, and then after 10 days company is purchasing next 50 kgs of wheat flour. Which wheat flour company should use first? Of course of lot number 1, because if company is not using lot number 1 first, then the wheat flour of lot number 1 is going to be waste, because wheat flour એવી વસ્તુ છે કે જે પહેલાં યુઝ ના કરે તો એ બગડી જાય. ઓકે, સપોઝ ઇફ વી આર પ્રોડ્યુસિંગ આઈસ્ક્રીમ્સ, સો આઈસ્ક્રીમ્સ માટે જે મિલ્ક પહેલાં પરચેઝ કરીએ એ મિલ્ક પહેલાં યુઝ થવું જોઈએ. ઓકે, એવું ના કરીએ તો પહેલાં પરચેઝ કરેલું મિલ્ક એમનેમ પડ્યું રહીને જે છેલ્લે પરચેઝ કરેલું છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ જો મેથડ યુઝ કરીએ, સો કઈ રીતે જે ફોર એક્ઝામ્પલ લોટ નંબર 1માં 100 લીટર્સનું મિલ્ક પરચેઝ કરેલું છે, લોટ નંબર 2માં 50 લીટર્સનું મિલ્ક પરચેઝ કરેલું છે. સો પહેલાં કંપનીએ કયું યુઝ કરવું જોઈએ? ફર્સ્ટ લોટનું જ મિલ્ક કંપનીએ યુઝ કરવું જોઈએ. નહીં તો પહેલાં પરચેઝ કરેલું મિલ્ક છે એ કંપની પાસે એઝ ઇટ ઇઝ સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં પડી રહેશે તો એ બગડી જશે. ઓકે, સો ધ રૂલ ધેટ પેરિશેબલ આઇટમ્સ મસ્ટ બી સોલ્ડ in the order in which they are purchased is observed. કે જે બગડી જાય એવી વસ્તુ હોય એ પહેલાં ઇસ્યુ થઈને પહેલાં સોલ્વ થવી જોઈએ. ઓકે, આઈસ્ક્રીમ બનાવવા માટે જે પહેલાં મિલ્ક પરચેઝ કરેલું છે એનો યુઝ પહેલાં આઈસ્ક્રીમ બનાવવા માટે થવો જોઈએ ને જે પહેલાં આઈસ્ક્રીમ પ્રોડ્યુસ થયેલો છે એ પહેલાં સેલ થવો જોઈએ. નહીં તો આઈસ્ક્રીમ છે એ બગડી જશે. ઓકે, then fifth one is FIFO allows the natural flow of inventory. Oldest products are sold first, with accounting going by those cost first. ઓકે, જે પહેલાં પરચેઝ કરેલું છે પહેલાં ઇસ્યુ થશે, દેટ ઇઝ નેચરલ.
ઓકે, પહેલાં જે પ્રોડક્ટ્સ પરચેઝ કરીએ એ કંપની પહેલાં યુઝ કરે, દેટ ઇઝ ધ નેચરલ ફ્લો. 1 2 3. ઓકે, સો આ 1 લોટ નંબર 1, લોટ નંબર 2, લોટ નંબર 3. સો એ જ રીતે કંપની ઇસ્યુ કરશે લોટ નંબર 1, then after lot number 2, then after lot number 3. So it is a natural flow. લોટ નંબર 1 કંપનીએ પહેલા પરચેઝ કરેલો છે, લોટ નંબર 1 કંપની પહેલા ઇસ્યુ કરશે, પછી જરૂર પડશે તો લોટ નંબર 2 ઇસ્યુ કરશે, પછી જરૂર પડશે તો લોટ નંબર 3 ઇસ્યુ કરશે. ઓકે, લાઇન બાય લાઇન. ઓકે, સો ઇટ ઇઝ અ નેચરલ ફ્લો. Then this makes bookkeeping easier with the less chance of mistakes. Okay, so accounting going by those cost first. જે લોટ ફર્સ્ટ પરચેઝ કરેલો છે એની કોસ્ટ પહેલાં યુઝ કરવાની હોય. સપોઝ ઇન ધીસ એક્ઝામ્પલ 500 બોક્સ ઓફ 20 રૂપીઝ. સો આ 500 બોક્સ જ્યાં સુધી કમ્પ્લીટ ના થઈ જાય લોટમાંથી ત્યાં સુધી 400 બોક્સનો યુઝ કંપની કરી શકે નહીં અકોર્ડિંગ ટુ ફીફો. સો પહેલાં 300 બોક્સ ઇસ્યુ કરી નાખ્યા 500 બોક્સમાંથી, પછી જ્યારે 400 બોક્સની રિક્વાયરમેન્ટ થઈ ત્યારે જે એકચ્યુઅલમાં 200 બોક્સ પડેલા છે 20 રૂપીઝવાળા એને કંપનીએ પહેલાં યુઝ કરવા પડે, એને કંપનીએ પહેલાં ઇસ્યુ કરવા પડે. ઓકે, સો અકાઉન્ટિંગ વુડ બી 200 બોક્સીસ ઓફ 20 રૂપીઝ એન્ડ 200 બોક્સીસ ઓફ 25 રૂપીઝ. ઓકે, સો અકાઉન્ટિંગ વુડ બી સિમ્પલેસ્ટ કે જે પહેલાં કંપનીએ પરચેઝ કરેલું છે એ કંપની પહેલાં યુઝ કરશે. ઓકે, સો અકાઉન્ટિંગની કોસ્ટ પણ એ રીતે કેલ્ક્યુલેટ થશે કે પહેલાં 75 પરચેઝ કરેલા હોય તો એ 75 પહેલાં સોલ્વ કરવા પડે, પછી જે 25 છે એ સોલ્વ કરવા ના થાય. ઓકે, સો ધીસ મેક્સ બુક કીપિંગ ઇઝીયર. બુક પણ એ રીતે ઇઝીલી મેન્ટેન થશે. Then let us understand disadvantages of FIFO method. First disadvantage is the method involves complicated calculations and entails much clerical work. How? Clerical work કેવી રીતે ઇન્ક્રીઝ થઈ જાય? કારણ કે કંપની has to maintain all the records of cost. Suppose company is purchasing lot number 1, then lot number 2, then lot number 3. સો લોટ નંબર વાઇઝ બધાની કોસ્ટ કંપનીએ મેન્ટેન કરવી પડશે અને જ્યારે કંપનીએ રો મટીરિયલ યુઝ કરે મેક શ્યોર ધેટ કંપની ઇઝ યુઝિંગ લાઇન બાય લાઇન. ઓકે, લાઇન બાય લાઇન યુઝ કરે છે. સો એ માટે બધું કોસ્ટિંગ મેન્ટેન કરવું પડે, બધાની કોસ્ટ છે એ પ્રોપરલી રેકોર્ડ કરવી પડે. ફોર એક્ઝામ્પલ 500 બોક્સ કંપનીએ લઈ તો લીધા પણ એની કોસ્ટ પણ સાથે મેન્ટેન કરવી પડે. ધેન આફ્ટર કંપનીએ 400 બોક્સ પાછા પરચેઝ કરેલા, સો એની કોસ્ટ પણ કંપનીએ રેકોર્ડ કરવી પડે. પછી જ્યારે ઇસ્યુ કરવામાં આવે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાંથી ત્યારે મેક શ્યોર કરવું પડે કે જે 500 બોક્સ લીધેલા હતા એમાંથી કંપની પહેલાં ઇસ્યુ કરે. ઓકે ને, જ્યારે પાછા ઇસ્યુ કરવામાં આવે ત્યારે કંપની મેક શ્યોર કરે કે જે પહેલો લોટ છે એ કંપની યુઝ પહેલાં કરે. બીજા લોટમાંથી સીધા 400 બોક્સ પણ આપી શકે ને, પણ એવું નથી. અકોર્ડિંગ ટુ ફીફો મેથડ ધ કંપની મસ્ટ યુઝ ફર્સ્ટ પરચેઝ રો મટીરિયલ ફર્સ્ટ. ઓકે, સો એના માટે ક્લેરિકલ વર્ક ઇન્ક્રીઝ થઈ જાય, બધાની કોસ્ટ મેન્ટેન કરવી પડે. આ તો એક એક્ઝામ્પલ છે કે જેમાં 2 લોટમાં જ પરચેઝ કરવામાં આવેલું છે. કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની હોય, okay, suppose one manufacturing company has different types of raw material in different quantities. So એ માટે એ બધી different types of raw material in different quantities in different cost એ બધું મેન્ટેન કરવું પડે. ઓકે, સો એના માટે ક્લેરિકલ વર્ક છે ઇન્ક્રીઝ થઈ જાય, બધાની કોસ્ટ છે રેકોર્ડ કરવી પડે પ્રોપરલી સિસ્ટમેટિકલી. દેન જ્યારે ઇસ્યુ કરવાનું આવે ત્યારે કંપની હેઝ ટુ ઇસ્યુ સિસ્ટમેટિકલી એન્ડ સાયન્ટિફિકલી. ઓકે, નહીં તો ગડબડ ગોટાળા થઈ જાય. there is a hodgepodge. Okay, second one is the application of the system may prove unjust during falling prices in the sense that the one job started a little later may be charged at the lower price and the other job started little earlier may be charged at the higher price because the materials from the earlier lot may have been exhausted. ઓકે, આ તો આપણે એક્ઝામ્પલ લીધું કે જ્યાં પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે. ઓકે, આ એક્ઝામ્પલમાં પહેલાં 20 રૂપીઝ પર બોક્સ હતા જ્યારે ફર્સ્ટ લોટ પરચેઝ કરેલો ત્યારે.
સેકન્ડ લોટ પરચેસ કરેલો ત્યારે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ગયા. સો આ પ્રાઇસ ઇન્ક્રીઝનું એક્ઝામ્પલ છે. એવું પણ બની શકે કે સેકન્ડ લોટ પરચેસ કરવા જાય ત્યારે 15 રૂપીઝ પર બોક્સ રો મટીરિયલ પડે આપણને પરચેસ કરવાનું. ઓકે, સો પહેલાં આપણે પરચેસ કરેલું છે એ સપોઝ 20 રૂપીઝમાં 500 બોક્સ પરચેસ કરેલા છે. નેક્સ્ટ જ્યારે 400 બોક્સ પરચેસ કરવા જઈએ છીએ ત્યારે બની શકે કે એની પ્રાઇસ છે ઓછી થઈ ગઈ હોય, 15 રૂપીઝ પર બોક્સ થઈ ગઈ હોય. ઓકે, સો ત્યારે કંપનીને ખ્યાલ આવે કે એના કરતાં આપણે પૂરેપૂરા 900 બોક્સ આજે પરચેસ કરેલા હોત તો પહેલાં જે પરચેસ કરેલા છે એ કંપનીને વધારે કોસ્ટલી પડે. ઓકે, સો જ્યાં સુધી આ 500 બોક્સ છે એ પૂરેપૂરા ઇસ્યુ ના થઈ જાય ત્યાં સુધી એ કંપનીએ 20 રૂપીઝની જ કોસ્ટ મેન્ટેન કરવી પડે. 20 રૂપીઝવાળા જ બોક્સ કંપનીએ પહેલાં ઇસ્યુ કરવા પડે. 15 રૂપીઝવાળા બોક્સ છે એ કંપની પછી યુઝ કરી શકે. ઓકે, સો આના પણ ડિસએડવાન્ટેજીસ હોય. કંપનીએ જે પહેલાં બોક્સ પરચેસ કરેલા છે 500 બોક્સ એ સપોઝ 20 રૂપીઝ પર બોક્સે આવેલા છે અને ધેન જે સપોઝ નેક્સ્ટ 400 બોક્સ પરચેસ કરે છે 15 રૂપીઝ પર બોક્સ પરચેસ કરે છે. ઓફકોર્સ કંપનીને ફોલિંગ પ્રાઇસથી ફાયદો થાય છે, પણ જે લોટ વાઇઝ પરચેસ થાય છે ફર્સ્ટ પરચેસ રો મટીરિયલ શુડ યુઝ ફર્સ્ટ. સો એનાથી પ્રોડક્શન કોસ્ટ ઉપર છે એ બર્ડન આવી શકે, પ્રોડક્શન કોસ્ટ કંપનીની ઇન્ક્રીઝ થઈ શકે ફોર અ વાઇલ. ઓકે, સો ધીસ ઇઝ વન ડિસએડવાન્ટેજ કે કંપનીની પ્રોડક્શન કોસ્ટ છે અચાનક ઇન્ક્રીઝ થઈ જાય જો પ્રાઇસ છે એ ધીમે ધીમે ઘટતા જાય. ધીમે ધીમે પ્રાઇસ ઘટતા જાય ને આપણે પહેલાંથી જ મટીરિયલ પરચેસ કરીને રાખી દીધેલું હોય તો ઓફકોર્સ કંપનીની જે કોસ્ટ છે એ ઇન્ક્રીઝ થઈ જાય. Okay, so that is one disadvantage for that. So that's it for today. I would like to end up this session with motivation, that is stay positive, work hard and make it happen. So this was the FIFO method. આના અકાઉન્ટિંગ્સ તમારે પ્રેક્ટિકલ તમારા સિલેબસમાં નથી, ઓનલી થિયોરિટિકલ કન્સેપ્ટ જ છે. ઓકે, that's it for today. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ મેથડ શીખીશું. Thank you so much students. Have a nice day.